મિત્રો, આજે આપણે વાણિજ્ય અને સંચાલનના અગત્યના લેક્ચર વિશે આપણે ડિસ્કશન કરવાની છે. પહેલે આપણે જાણવાનું છે કે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર કેટલું હોય છે. તો પહેલું ટર્મિનોલોજી બહુ ફેમસ છે, તૃષ્ટિગુણનું સર્જન. તૃષ્ટિગુણનું સર્જન. તૃષ્ટિ એટલે સંતોષ. હવે એક વસ્તુ સમજો કે સંતોષનું સર્જન ક્યારે થાય કે જ્યારે તમે કોઈ વસ્તુ અથવા સેવાનો ઉપયોગ કરતા હોય, તેનાથી તમને એવું થાય, ના, આ વસ્તુનો ઉપયોગ કર્યા પછી મને બરાબરનો આનંદ આવ્યો છે, ત્યારે તૃષ્ટિગુણનું સર્જન થાય. લાઈક તમે સમજો કે તમે કોઈ હોટલમાં જમવા માટે ગયા, તમને ખરેખર બહુ જ મજા આવી ગઈ, તેને શું કહેવાય કે તૃષ્ટિગુણનું સર્જન. તમે એવી વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તૃષ્ટિગુણનું સર્જન કહેવામાં આવે છે. તો કદાચ એક્ઝામમાં પૂછાય કે તૃષ્ટિગુણનું સર્જન એટલે શું, તો વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેના વપરાશ કરનારને સંતોષ આપવો એ તૃષ્ટિગુણનું સર્જન કહેવામાં આવે છે. ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. હવે તમને ખ્યાલ હશે કે ધંધાકીય જોખમો સામે આપણને જે વળતર મળે એને નફો કહેવામાં આવે છે. વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય છે. તો એક તો સાચી વસ્તુ છે કે આપણે કોઈ પણ વ્યવસાય કરીએ તેનો મુખ્ય ઉદ્દેશ શું હોય? ભાઈ સેવાનો હોય છે. કદાચ કાલ ઉઠીને આપણે કોઈ પણ જાતની હોટલ ખોલીએ તો એનો મુખ્ય ઉદ્દેશ શું હોય? એ સારું આપણે લોકોને ભોજન આપે. તો આ જ વસ્તુ હોય છે કે ભાઈ કોઈ પણ વ્યવસાયિક વસ્તુનો જે પ્રાથમિક ઉદ્દેશ હોય છે મિત્રો, એ તો સેવાનો જ હોય છે. વ્યવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે સંબંધ નથી. તો વ્યવસાયની આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ તેનો કોઈ પણ જાતનો ઉત્પાદન સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી. હવે ઉદ્યોગનું વર્ગીકરણ. તો પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. ઉદ્યોગોનું વર્ગીકરણ 3 ભાગમાં આપણે કરતા હોઈએ છીએ: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. આ ઉદ્યોગ મૂળભૂત ઉદ્યોગ છે. તમે એક વસ્તુ સમજો કે પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી કોને કહેવાય? જે મૂળભૂત ઇન્ડસ્ટ્રી છે એને પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી કહેવાય. સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલા છે. આ જે પ્રાથમિક ઉદ્યોગ છે એ સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલા છે. કુદરત ઉપર નિર્ભર રહી ઉત્પાદનની પ્રવૃત્તિ થાય છે. ભાઈ, આ પ્રાથમિક ઉદ્યોગમાં કુદરત ઉપર ડિપેન્ડેન્ટ રહેવાનું છે. કુદરતની જે સંસાધનો આપેલા છે એના ઉપર ડિપેન્ડ રહેવાનું છે. જમીન ઉપર ખેતી, પશુપાલન, મરઘા બટકા ઉછેર, દરિયા સાથે સંબંધિત મત્સ્ય ઉદ્યોગ. એક વસ્તુ સમજો કે આપણે જે ખેતી કરીએ છીએ તેને ખેતીને કયું સેક્ટર કહેવાતા હોય છે? પ્રાઇમરી સેક્ટર. કેમ કે ખેતી, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન આપણે કુદરત ઉપર ડિપેન્ડેન્ટ રહીને જે કાર્યવાહી કરતા હોય એને પ્રાથમિક ઉદ્યોગની અંદર ગણતરી થતી હોય છે. ગૌણ ઉદ્યોગ. તો વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. ગૌણ ઉદ્યોગમાં શેની મદદ લેવામાં આવે છે? કે વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. કુદરતી સંપત્તિને વપરાશયોગ્ય બનાવીને ગ્રાહકને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. એટલે જે આપણની જોડે કુદરતી સંપત્તિ મળે છે એને ગ્રાહક સુધી પહોંચાડવા માટેની જે પ્રક્રિયા થાય, દરેકનો સમાવેશ ગૌણ ઉદ્યોગની અંદર થાય છે. એક વસ્તુ સમજો કે તમે કેરી ઉગાડો. હવે કેરીમાંથી ફૂડ પ્રોસેસિંગ કરીને માજા બનાવો. તો માજા બનાવવાની ફેક્ટરી હોય તે શું કહેવાય? તો માજા બનાવવાની ફેક્ટરી સેકન્ડરી અથવા ગૌણ ઉદ્યોગની અંદર આવે. પરંતુ તમે જે કેરી ઉગાડો છો તે શેની અંદર આવે? ખેતીની અંદર. એ ભાઈ પ્રાઇમરી સેક્ટરની અંદર આવે. એટલા માટે જ કહેવાય છે કે કુદરતી પ્રાઇમરી સેક્ટરની અંદર જે આપણને પ્રોડક્ટ ઉત્પન્ન થઈ છે એનો ઉપયોગ કરીને, એના ઉપર પ્રોસેસ કરીને જે પણ વસ્તુ બનાવવામાં આવતી હોય છે એને સેકન્ડરી ઉદ્યોગ કહેવામાં આવે છે. જેમ કે આપણે સુતરાઉ કાપડના રેસા આપણે ઉગાડ્યા, તો એમાંથી ભાઈ રેસામાંથી જ કાપડ બનાવવાની પ્રોસેસ, ભાઈ એ સેકન્ડરી ઉદ્યોગમાં આવશે. પરંતુ જે રેસા બનાવે એ પ્રાથમિક ઉદ્યોગની અંદર આવતા હશે. તો આ જ વસ્તુ આપણે શીખવાની હતી. ખાતર ઉદ્યોગ, રંગ રાસાયણિક ઉદ્યોગ અને સ્ટીલ ઉદ્યોગ. આનુષંગિક ઉદ્યોગ. તો વિશાળ ક્ષેત્ર ધરાવે છે. પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને સહાય અને પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોને વધુ નજીક હોય છે. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે તેના ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ગ્રાહકો માટે વસ્તુને વધુ વપરાશયોગ્ય બનાવવામાં આવે છે. જેમ કે ડેરી ઉદ્યોગ, ઠંડા પાણીના ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ, આનુષંગિક ઉદ્યોગ, વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર.
આરતીયા, માહિતી સંચાર વગેરેની સેવાનો પણ સમાવેશ થાય છે. એટલે ભાઈ આનુષંગિક ઉદ્યોગ છે એમાં મુખ્યત્વે જેટલી પણ સેવા સર્વિસ સેક્ટર છે ને મિત્રો, એ દરેકનો સમાવેશ થતો હોય છે. હવે વીમો તો નુકસાન વર્તનનો સિદ્ધાંત, તો વીમા કરારનું હાર્દ નુકસાન વર્તનનો સિદ્ધાંત, જિંદગીના વીમાને નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડતો નથી. કદાચ તમને પૂછે કે ભાઈ જિંદગીના વીમાને નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડે છે, તો ખોટી વસ્તુ છે કે જિંદગીના વીમામાં કોઈ પણ પ્રકારનું નુકસાન વર્તનનું લાગુ ના પડતું હોય. હવે વીમાના પણ પ્રકાર છે, જીવન વીમો હોય અને સામાન્ય વીમો હોય. જિંદગીનો વીમો, હયાતીનો વીમો અને સામાન્ય વીમામાં માલ હેરફેરનો વીમો, આગળનો વીમો અને અન્ય વીમા. તો માલફેરના વીમામાં દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમાનો સમાવેશ થાય છે. આગના વીમામાં તમે કંઈ એટલું બતાવવામાં નથી આવ્યું. અને અન્ય વીમામાં નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્ય વીમો, ઢોર ઢાંખરનો વીમો, સમૂહ વીમો, રમતગમતનો વીમો, એટલે મોસ્ટલી દરેક પ્રકારના આજકાલ તો વીમા આવતા હોય છે. કુદરતી આપત્તિ સામે, છેતરપિંડી સામે વફાદારીનો વીમો હોય ને કામદાર અને વળતર વીમો હોય. તો આ જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન છે. દરિયાઈ વીમો એ સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. મોસ્ટ આઈએમપી કદાચ તમને પૂછે કે સૌથી જૂનો વીમો કયો છે, તો દરિયાઈ વીમો સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરી હતી. કદાચ પૂછે કે દરિયાઈ વીમાની શરૂઆત કઈ સંસ્થાએ કરી હતી, તો લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરી હતી. વીમાનું વર્ગીકરણ, તો વીમાનું ખાનગીકરણ, તો ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. 19 જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નામની સ્થાપના કરી. એટલે આપણા ત્યાં કેવું હતું કે જ્યારે વીમાની શરૂઆત થઈ ત્યારે પ્રાઇવેટ હતું, પરંતુ આપણા રાષ્ટ્રપતિએ એક વટહુકમ બહાર પાડીને 19મી જાન્યુઆરી 1956ના રોજ ભારતીય આપણી LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી. 1972માં સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરાયું. તો કદાચ પૂછાય કે ક્યારથી દરેક કંપનીનું રાષ્ટ્રીયકરણ કરાયું છે, તે 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે. 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા માટે IRDAની સ્થાપના થઈ. કદાચ પૂછાય IRDAની સ્થાપના ક્યારે થઈ, ઇન્સ્યોરન્સ રેગ્યુલેશન ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના ભાઈ 1999માં થઈ હતી. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, એના તમને સેબીની સ્થાપના પણ ખ્યાલ હોવી જોઈએ કે સેબીની સ્થાપના ક્યારે થઈ, તો સેબીની સ્થાપના 1992માં થઈ. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ઓકે, હવે વીમા નિયમન અને વિકાસ સત્તા, તો IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા. તો ભાઈ IRDA એક્ટ 1999માં ખાનગી કંપનીઓ પણ વીમા ક્ષેત્રની અંદર ભાગ લઈ શકે એ માટે દ્વાર ખોલવામાં આવ્યા. આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ FDI 26% સુધીની મર્યાદા કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. એટલે ભાઈ જે ખાનગી કંપનીને ભારતમાં આવવું હોય તો 26% જ FDI કરી શકે છે, જે વર્ષ 2015 સુધીમાં વધારીને 49% સુધી કરી દીધેલું છે. અને તાજેતરમાં એવું વાત છે કે ભાઈ જે વીમા કંપની છે તો પૂરેપૂરું 100% જે ગણતરી થાય ને તે કરી દેશે. 100% FDI લાગુ કરવાની વાત થઈ રહી છે, જેના કારણે એક પ્રકારનું કોમ્પિટિશન શરૂ થાય. એક વખત તમે તાજેતરના રિપોર્ટ ચેક કરી લેજો, 100% કરે છે કે નહીં, મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, હવે ટપાલ સેવા, તો ટપાલ સેવામાં રિકરિંગ ડિપોઝિટ યોજના 5 વર્ષે આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ પરત મળે છે. 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે આ ખાતાની અવધિ લાંબાવી શકાય છે. તો હવે એ જ વસ્તુ છે કે રિકરિંગ ડિપોઝિટ યોજના શું, તો 5 વર્ષે આ ખાતા પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત અમુક રકમ મળતી હોય છે. અને 5 વર્ષના સમયગાળા પછી
જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે ખાતાની પૈ અવધિ લંબાઈ શકાય છે. ટાઈમ ડિપોઝિટ તો પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપ પર જેમ ટાઈમ ડિપોઝિટની સેવા મળે છે. 1, 2, 3 અથવા 5 વર્ષ માટે ₹200 અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ મૂકી શકાય છે. વ્યાજની ગણતરી 3 માસે થાય છે, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થતી હોય છે. અમુક ટાઈમ પ્રમાણે આપણે જે ડિપોઝિટ રકમ કરતા હોય એને ટાઈમ ડિપોઝિટ કહેવાય છે. રાષ્ટ્રીય બચત પત્રો તો પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલ રકમ માટે ખરીદવાના રહે છે. આ બચત પત્રોનો સમયગાળો 5 અથવા 10 વર્ષ માટેનો હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ રાષ્ટ્રીય બચત પત્રનો સમયગાળો કેટલો હોય છે? તો 5 વર્ષ અથવા 10 વર્ષ માટે હોય છે. કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમને 100 માસ પછી વ્યાજ સહિત 2 ગણી ચૂકવવામાં આવે છે. તો તમને પૂછાય કે કિસાન વિકાસ પત્રમાં જે રકમ રોકી તે કેટલા માસમાં કેટલા ટાઈમમાં બમણી આપવામાં આવતી હોય છે? તો ભાઈ 100 માસની અંદર ભાઈ બમણી આપવામાં આવતી હોય છે. જાહેર ભવિષ્ય નિધિ. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા 500 ભરી શકાય છે. આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ માત્ર હોય છે. તો પ્રોવિડન્ટ ફંડ તો તમને ખ્યાલ તો હોય છે. પોસ્ટલ વીમો તો ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી. મધ્યસ્થ અથવા રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા મળવા માટેનું પાત્ર છે. તો તમને પૂછાય કે પોસ્ટલ વીમાની સેવા કોને મળે? તો આમાં મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને પણ પોસ્ટલ વીમાની સેવા મળે છે. મોસ્ટલી લોકો ભૂલ કરીને આવતા હોય છે કે સરકારી કર્મચારીને જ આ પ્રકારની સેવા મળે. તે ખોટી વસ્તુ છે કે અર્ધ સરકારી કર્મચારીને પણ આ પ્રકારની સેવા મળતી હોય છે. મની ઓર્ડર. તે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર શરૂ કરાય છે, જેના દ્વારા ₹1000થી ₹50,000 સુધીની રકમ ભારતમાં કોઈપણ સ્તરે એક જ દિવસમાં પ્રાપ્ય બને છે. મની ઓર્ડર દ્વારા 1 થી ₹50,000 મોકલી શકાય છે. તો કદાચ પૂછાય કે મની ઓર્ડર તો ઇન્સ્ટન્ટ મની ઓર્ડર જેના દ્વારા 1000થી ₹50,000 સુધીની રકમ પ્રાપ્ય બનતી હોય છે. વખાણના કારણે સમય દૃષ્ટિકોણનું કુલ સર્જન થાય છે. વિશ્વની સૌ પ્રથમ બેંક 1407માં જીનીવા ખાતે શરૂ થઈ. ને ઇટાલિયન શબ્દ બેન્કો બેન્ચ શબ્દ ઉપરથી બેંક મળ્યું. તો હવે એક્ઝામમાં પૂછાય કે સૌપ્રથમ બેંક એ કઈ જગ્યાએ શરૂ થઈ? તો 407માં જીનીવા ખાતે થઈ. ને ઇટાલિયન શબ્દ કયા પરથી બેંક શબ્દ પડ્યો છે? તો બેન્કો શબ્દ પરથી બેંક શબ્દ પડ્યો છે. આ શબ્દની ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં હતો. નાણાં ધીરનાર માસેલા તરીકે ઓળખાતા હતા. તો કદાચ પૂછાય કે રોમન સામ્રાજ્યમાં નાણાં ધીરનાર કયા નામથી ઓળખાતા હતા? તો નાણાં ધીરનાર માસેલા તરીકે ઓળખાતા હતા. હવે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. તો આ વ્યવસ્થા મધ્યસ્થ બેંક નિયુક્ત કરેલી એજન્સી દ્વારા થાય છે. નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફતે થાય છે. નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. જે રકમ આપવામાં અને તરત મળે તેને કોલ મનીના નામથી ઓળખાય છે. તો જે રકમ માંગવામાં આવે અને તરત મળે તેને કઈ મની તરીકે ઓળખવામાં આવે છે? તો કોલ મની. એક વસ્તુ કોલ મની કોને કહેવાય? કે જે માંગે તરતના તરત મળે એને શું કહેવાય? કે કોલ મની કહેવાય. આ વ્યાજનો દર બજારના નાણાંની માંગના આધારે નક્કી થતો હોય છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. તો તમને ખ્યાલ હશે RTGSનો ઉપયોગ થતો હોય છે. તો એક્ઝામમાં પૂછે કે RTGSનું ફૂલ ફોર્મ શું છે? તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. RTGS સભ્ય પદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ IFSC કોડથી થાય છે, જે 11 ડિજિટનું આલ્ફા ન્યુમેરિક સ્વરૂપ હોય છે. કદાચ એક્ઝામમાં પૂછે કે IFSC કેટલા આંકનું હોય છે? તો 11 આંકનું હોય છે. IFSC કોડ IDRET ઇન્સ્ટિટ્યુશન ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. કદાચ તમને પૂછે કે જે IFSC કોડ છે એ કોના દ્વારા આપવામાં આવતો હોય છે, પ્રોવાઈડ કરવામાં આવતો હોય છે? તો ઇન્સ્ટિટ્યુશન ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી દ્વારા બહાર પાડવામાં આપવામાં આવતો હોય છે. RBI દ્વારા RTGS પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરવાની સેવા આપે છે.
કદાચ પૂછાય કે આરટીજીએસ પદ્ધતિમાં કેટલા લાખ ઉપરની સેવા આપતી હોય છે, તો 2 લાખ કરતાં વધુ રકમની સેવા આપતી હોય છે. નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવર્ડ આરટીજીએસ એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસે કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. હવે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, તો આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની કોઈપણ જાતની મર્યાદા નથી. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ પ્રમાણે થાય છે. તો આ પ્રકારમાં વધુમાં વધુ કેટલા, તો 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હોય એ બેચ પ્રમાણે થાય છે. તમને નેફ્ટ વિશે પૂછશે. તમને ખ્યાલ હશે કે ઘણા બધા એવું કહેતા હશે કે સાહેબ પેમેન્ટનું થોડું લેટ થશે, કારણ કે મેં નેફ્ટ દ્વારા પેમેન્ટ કર્યું છે. નેફ્ટમાં એવું છે કે ઓલમોસ્ટ 2 થી 3 દિવસની અંદર પેમેન્ટ થતું હોય છે. આરબીઆઈ દ્વારા દર કલાકની બેચમાં આ પ્રકારના વ્યવહારો પતાવર થાય છે. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈને મહત્તમ 48 કલાક સુધી થાય છે. એટલે મીન્સ મેં વાત કરી ને કે આમાં જે તમે એક વખત ટ્રાન્ઝેક્શન નેફ્ટ દ્વારા કર્યું તો તમારે ઘાટ આવે તો 2 દિવસે પણ પૈસા આવે. તો એટલા માટે જ કહેવાય છે કે ભાઈ એ તે દિવસથી લઈ 48 કલાક સુધીમાં પૈસા આવતા હોય છે. એ ટ્રાન્ઝેક્શન ડીએનએસ પદ્ધતિથી બેચ વાઇઝ સેટલ થયા હોય છે. બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન થાય છે. કોર બેન્કિંગમાં કોર એટલે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. બેંકની આ વ્યવસ્થામાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખા જોડાઈ શકે છે. એક વખત પૂછાયું તો કોર એટલે શું, તો કોર એટલે બેંકમાં સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ, જેમાં બેંકની આ વ્યવસ્થામાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખાઓ જોડાઈ જશે. હવે આરબીઆઈ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટીએમ તો ઓટોમેટિક ટેલર મશીન, કેવાયસી એટલે નો યોર કસ્ટમર, ડીમેટ તો ડીમટીરિયલાઇઝ, આરટીજીએસ તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આમાંથી ગમે તે એક ફૂલ ફોર્મ 100% પૂછાશે, એટલે યાદ રાખજો. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, આઈએફએસસી કોડ, તો ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. પછી આઈડીઆરબીટી કોડ, તો ઇન્સ્ટિટ્યુશન ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી. ડીએનએસ એટલે ડિફરન્સ નેટ સેટલમેન્ટ કોડ એટલે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. પિન તો પર્સનલાઇઝ આઈડેન્ટિફિકેશન નંબર. ઓકે, હવે ઇન્ટરનેટ જોઈએ. હવે ઇન્ટરનેટ તો ખબર છે ને કે ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન અથવા નેટવર્ક એ 2 શબ્દોથી બનેલું છે. બીજા નામો જેવા કે ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઇવે અને સાયબર સ્પેસ વગેરે છે. કોમ્પ્યુટર નેટવર્કના મુખ્યત્વે 4 પ્રકાર છે. લોકલ એરિયા નેટવર્ક, તો એક નિશ્ચિત સ્તર પરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયર વગર જોડાયેલા હોય છે. કેન તો કેમ્પસ એરિયા નેટવર્ક એટલે ટૂંકા વિસ્તારમાં કરવું હોય તો લેનનો ઉપયોગ થતો હોય છે. આ કોમ્પ્યુટરમાં પણ આપણે શીખેલા છે. કેમ્પસ પરના કોમ્પ્યુટર એકબીજા સાથે જોડવા માટે કેનનો ઉપયોગ. મેટ્રોપોલિટન શહેરના કોમ્પ્યુટર જોડવા માટે વાઇડ એરિયા તો કોઈ પણ ભૌતિક સીમા ન હોય તે રીતે વૈશ્વિક રીતે એકબીજા સાથે જોડવા માટે વેનનો ઉપયોગ થતો હોય છે. વાઇડ એરિયા નેટવર્કને 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે, એન્ટરપ્રાઇઝ અને ગ્લોબલ વેન. તો કદાચ પૂછે કે વાઇડ એરિયા નેટવર્કને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે, તો એન્ટરપ્રાઇઝ અને ગ્લોબલ વેનમાં. એન્ટરપ્રાઇઝ વેન એટલે એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટર્સનું નેટવર્ક છે. ઉદાહરણ તરીકે ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેમની કચેરીઓના કોમ્પ્યુટર્સ આ રીતે જોડે છે. એટલે એક જ વસ્તુ આમાં નામ ઉપરથી યાદ રાખી રાખવાના હોય, આમાં બીજું કંઈ ના હોય. જેમ કે લેન તો લોકલ એરિયા નેટવર્ક. લોકલ એરિયા એટલે શું ભાઈ, તમારા ઘર પૂરતું સીમિત હોય. કેન તો કેમ્પસ એરિયા નેટવર્ક, તો તમારા આખા કેમ્પસ પૂરતું સીમિત હોય. મેન તો મેટ્રોપોલિટન એટલે તમારે એક શહેર પૂરતું સીમિત હોય. વાઇડ એરિયા નેટવર્ક તો તમારો આખો જે એરિયા છે, આખો વિસ્તાર છે એને આખો આવડી લે. ગ્લોબલ વેન તો આ નેટવર્કની ભૌગોલિક સીમાઓ નથી, તે વિવિધ દેશો અને ખંડો સુધી ફેલાયેલું છે. એને WWW એટલે વર્લ્ડ વાઇડ વેબ કહે છે. કાર્યક્ષેત્ર તો ઈ કોમર્સમાં સમાવિષ્ટ પક્ષ અને તેમાં પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિ અથવા તથા સેવાઓને આધારે ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર નક્કી થતું હોય છે. ઈ કોમર્સમાં અલગ અલગ હોય કે B2C બિઝનેસ ટુ કન્ઝ્યુમર, બિઝનેસ ટુ બિઝનેસ, C2C કસ્ટમર ટુ કસ્ટમર અને C2B કસ્ટમર ટુ બિઝનેસ.
આઉટસોર્સિંગ એટલે ધંધાકીય એકમો દ્વારા કોઈપણ કાર્ય પરચુરણ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે જૂથને કરાર રૂપ સોંપવામાં આવે તેને આઉટસોર્સિંગ કહેવાય. આપણે કોઈ બીજા જોડે કઈ વસ્તુ કામ કરાવવામાં આવે તો આપણે એમ નથી કહેતા કે અમારી કંપનીમાં આઉટસોર્સિંગ થતું હોય છે, તેને આઉટસોર્સિંગ કહેવાય. ધંધાકીય પ્રક્રિયા તો બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ તો બીપીઓ કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા બાહ્ય કંપની કે જૂથના કરાર આધારિત સેવાઓ મેળવવી. કોલ સેન્ટર્સ કે ડેટા એન્ટ્રીનું કામ હોય એને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ કહેવાય. નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ. બીપીઓ દ્વારા કાર્ય સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જ્યારે કેપીઓના ખ્યાલમાં મુખ્યત્વે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવવામાં આવતો ધંધો તે હિન્દુ કાયદા દ્વારા જે અસ્તિત્વમાં છે. આ પેઢીનું સંચાલન કુટુંબની વડીલ વ્યક્તિના હાથમાં હોય છે, જેમને કર્તાના નામથી પણ ઓળખવામાં આવે છે. ભાગીદારી તો ભાગીદારીની સંખ્યા તો ભાગીદારી પેઢીમાં ભાગીદારીની સંખ્યા ઓછામાં ઓછી હોય છે. કંપની ધારો 2013ની કલમ 464 મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની 100 કે તેથી વધુ નહીં તેવી રીતે સરકારશ્રીએ નક્કી કરે તે મુજબ રહેશે. હાલમાં કંપની પરચુરણ નિયમ 10 મુજબ સરકારશ્રીઓની ભાગીદારોની સંખ્યા મહત્તમ 50 નક્કી કરે છે. તો કદાચ પૂછે કે મહત્તમ ભાગીદારોની સંખ્યા કેટલી, તો 50. સહકારી મંડળી કે જેમાં પરસ્પર સમાન હિત ધરાવતા વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે અને વ્યક્તિઓ પોતાના નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીઓની રચના કરે છે. સહકારી મંડળીની લાક્ષણિકતા તો સરળ સ્થાપના વિધિ, ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સંગઠન થઈ સહકારી મંડળીની કાયદા અન્વયે સહકારી મંડળીના રજિસ્ટર સમક્ષ મંડળીઓની નોંધણી કરાવી શકાય છે. અલગ વ્યક્તિત્વ તો સહકારી મંડળીની નોંધણી થતાં તેના સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે, પણ સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંત તેના અસ્તિત્વ ઉપર કોઈપણ પ્રકારની અસર થતી નથી. લોકશાહી વહીવટ તો કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે, પરંતુ સહકારી મંડળમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. સહકારી મંડળીમાં મૂડીને નહીં પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે. આથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા પણ કહેવામાં આવે છે. હવે કંપનીનો અર્થ અને એની વ્યાખ્યા આપણે આ જે બીજો પોર્શન છે ને મિત્રો, એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે, જય હિન્દ.